નમસ્તે મિત્રો, આજે આપણે બનાવીશું પુલાવ અને ખીચડીને ભૂલાવી દે તેવો નવો ટેસ્ટી પુલાવ। આ પુલાવમાં આપણે એક ખાસ વસ્તુ એડ કરીશું જેથી પુલાવનો સ્વાદ બમણો થઈ જશે। તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો હવે બનાવીએ। એના માટે એક પેનમાં લઈએ 3 ટેબલસ્પૂન તેલ। તમે તેલની જગ્યાએ ઘીનો પણ ઉપયોગ કરી શકો છો। સાથે જ તેમાં એડ કરીશું 3 લવંગ, 5 મરી, 1 ઇંચ તજ, 1 તમાલપત્ર અને 1 ટીસ્પૂન જીરું એડ કરી મસાલાને થોડું સાંતળી લઈએ। હવે તેમાં એડ કરીશું એક લાંબી કટ કરેલી ડુંગળી અને હવે ડુંગળીને 3 મિનિટ તેલમાં સાંતળી લઈએ। તો ડુંગળી હલકી સોફ્ટ થઈ ગઈ છે। હવે તેમાં 1 ટીસ્પૂન આદુ લસણની પેસ્ટ એડ કરી દઈએ અને હવે મિક્સ કરી 1 મિનિટ આદુ લસણની પેસ્ટને સાંતળી લઈએ। હવે તેમાં એડ કરીશું ટમેટાની પ્યોરી। સાથે તેમાં એડ કરીશું 2 ટીસ્પૂન કાશ્મીરી મરચું। કાશ્મીરી મરચું એડ કરવાથી પુલાવમાં ખૂબ જ સરસ કલર આવશે। તો અહીંયા મેં 3 મીડિયમ સાઇઝના ટમેટા લીધા છે। હવે તેમાં બાકીના મસાલા એડ કરી દઈએ। તો 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, અડધો ટીસ્પૂન હળદર। હવે તેમાં એડ કરીશું ખાસ મસાલો, 2 ટીસ્પૂન પાઉંભાજી મસાલો અને હવે બધા જ મસાલાને એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ। પુલાવમાં પાઉંભાજી મસાલો એડ કરવાથી આ પુલાવ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે, જેથી તે જરૂરથી એડ કરજો। હવે આપણે ટમેટાને ત્યાં સુધી કૂક કરીશું જ્યાં સુધી ટમેટામાંથી પાણીનો ભાગ સુકાઈ ન જાય। તો તમે જોઈ શકો છો ટમેટામાંથી પાણીનો ભાગ સુકાઈ ગયો છે અને મસાલા પણ સારી રીતે કૂક થઈ ગયા છે। હવે તેમાં આપણે એક કટ કરેલું ટમેટું એડ કરી દઈએ અને હવે ટમેટુનો મસાલા સાથે 1 મિનિટ કૂક કરી લઈએ। તો ટમેટુનું આપણે 1 જ મિનિટ કૂક કરવાનું છે, બહુ વધારે કૂક નથી કરવાનું। હવે તેમાં તરત જ બાફેલા રાઈસ એડ કરી દઈએ। સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી રાઈસને એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ। તો અહીંયા મેં 1/2 કપ બાસમતી રાઈસનો ઉપયોગ કર્યો છે, તમે કોઈ પણ રાઈસ લઈ શકો છો। તો રાઈસ મસાલા સાથે મિક્સ થઈ ગયા છે। હવે રાઈસને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈએ। તો જોતા જ ખાવાનું મન થાય તેવો પુલાવ બનીને તૈયાર છે। એકવાર તમે આ રીતે બનાવજો, ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે। તો તમને આ પુલાવની રેસીપી કેવી લાગી? જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો।